ચલો રેડી ભાઈ બધા લોકો? હવે ભણવાનું શું છે ભાઈ? હવે ભણવાનું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. હવે શું ભણવાનું છે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. ઓકે, હવે શું ભણવાનું? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નમો સ્ટેડિયમ. બરાબર? યસ. ચલો સ્ટાર્ટ કરીએ ભાઈ. લેટ સ્ટાર્ટ. આર યુ એક્સાઇટેડ? મને જણાવી દો બધા. એક્સાઇટેડ છે એકદમ? લેટ મી નો. એક્સાઇટેડ છે બધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભણવા માટે? બોલો બધા લોકો. એક્સાઇટેડ છે? યસ ઓર નો? બોલો બધા લોકો. ફટફટ ચેટમાં આન્સર કરો. ચલો જલ્દી. આર યુ એક્સાઇટેડ? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. હજી 32 સ્લાઇડ છે. બીજી 32 સ્લાઇડ નવા સ્ટ્રક્ચર્સની. મેં કેમ પહેલા કેમ નહીં આપી દીધું તમને ખબર છે? કેમ કે તમારામાંથી કોઈને કોઈ તો હોય જ કે જે શેર કરશે આને. શું કરશે? શેર કરશે. તો પહેલા એક પીડીએફ ગઈ જેમાં નોર્મલ જ હતું બધું, ખાલી 2-4 સ્ટ્રક્ચર નવા એડ કર્યા હતા. પછી બીજી પીડીએફ આવી, બરોબર? બીજી પીડીએફ ની અંદર થોડું એક્સ્ટ્રા આવ્યું. પછી આ ત્રીજી પીડીએફ આવશે. એમાં બધું જ કમ્પ્લીટ ડિટેલ આવશે. બરાબર? એટલે પેલી જે અડધી વાળી છે ભલે ફરતી માર્કેટમાં ફરવા દો. બરાબર? કોઈએ મોકલી હોય ભલે મોકલી. બરાબર? પણ હવે ધ્યાન આપજો, આ છેલ્લી વાળી ના મોકલતા. બરાબર? તો એટલા માટે આ જે છે કાવતરું કરેલું છે. બરાબર? થોડું દિમાગ લગાવી. ચાલો રેડી બધા લોકો? સ્ટાર્ટ કરીએ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નમો સ્ટેડિયમ. બરાબર? ચાલો. ઓકે, ફીચર્સ. શું ફીચર્સ છે? ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ NMS, ફોર્મરલી નોન એઝ મોટેરા સ્ટેડિયમ. પહેલા શું કહેવાતું હતું? મોટેરા સ્ટેડિયમ કહેવાતું હતું. ધ્યાન આપજો. પહેલા શું કહેવાતું હતું? કે મોટેરા સ્ટેડિયમ કહેવાતું હતું. કઈ રીતે ઓળખાતું હતું? કે મોટેરા સ્ટેડિયમ. બરોબર? ધ્યાન આપજો. મોટેરા સ્ટેડિયમ. હવે મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. કઈ રીતે ઓળખાતું હતું? કે મોટેરા સ્ટેડિયમ. ભાઈ ધ્યાન આપજો, સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ જે છે, બરાબર, સરદાર પટેલ સ્ટેડિયમ એ અલગ છે. સરદાર પટેલ સ્ટેડિયમ અલગ છે. બરાબર? એ સિટીમાં આવેલું છે વચ્ચે. બરાબર? પેલા સાબરમતી નદી કિનારે આવેલું છે. બરાબર? આ મોટેરા સ્ટેડિયમ જે છે, મોટેરા સ્ટેડિયમ ઇઝ ડિફરન્ટ. બરાબર? અમદાવાદમાં 2 સ્ટેડિયમ છે. ધ્યાન આપજો. આ મોટું વાળું છે અને પેલું નાનું વાળું સ્ટેડિયમ છે. એમાં પ્રેક્ટિસ મેચ ને બધું થાય. યસ. હા, પીડીએફ મોકલો તો મામા બની જવાય. યસ. ચલો જો. લાર્જેસ્ટ સ્ટેડિયમ. લાર્જેસ્ટ સ્ટેડિયમ કેવું સ્ટેડિયમ છે? તો કે ભાઈ લાર્જેસ્ટ સ્ટેડિયમ છે. કેવું સ્ટેડિયમ? ઇટ્સ અ લાર્જેસ્ટ સ્ટેડિયમ. ધ્યાનથી જોજો. ઇટ્સ વોટ? ઇટ્સ લાર્જેસ્ટ સ્ટેડિયમ ઇન ધ વર્લ્ડ with a seating capacity of 1,32,000 spectators. 1,32,000 ની સીટિંગ કેપેસિટી છે એની. બરોબર? ઓકે. ઓન્ડ બાય ગુજરાત ક્રિકેટ એસોસિએશન. ગુજરાત ક્રિકેટ એસોસિએશન જે છે એ ઓન કરે છે ને. ધ ગુજરાત ક્રિકેટ એસોસિએશન GCA સ્ક્રેપ્ડ ધ સરદાર પટેલ સ્ટેડિયમ ઇન 2015. તો સરદાર પટેલ સ્ટેડિયમને સ્ક્રેપ કર્યું ટુ બિલ્ડ અ સ્ટેટ ઓફ ધી આર્ટ એન્ડ વર્લ્ડ્સ બિગેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ. વર્લ્ડ્સ બિગેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ. બરાબર? તો ક્યાં બનાવવાનું ચાલુ કર્યું? ડિઝાઇન્ડ બાય ઓસ્ટ્રેલિયાસ ડિઝાઇન ફર્મ. જો કોનું છે? ઓસ્ટ્રેલિયાનું. ધ્યાન આપજો. કયું છે? તો કે પોપ્યુલસ એન્ડ બિલ્ટ બાય લાર્સન એન્ડ ટોબ્રો. તો જો જરા, ડિઝાઇન કોણે કરી? ડિઝાઇન પોપ્યુલસે કરી અને બિલ્ડ કોણે કર્યું? તો કે લાર્સન એન્ડ ટોબ્રો, L&T એ કર્યું. હંમેશા મોટું કામ હોય, આન્સર કરો, બહુ મોટું કામ હોય, મોટો પ્રોજેક્ટ હોય તો કોણ આવશે પિક્ચરમાં? બોલો, કોણ કરશે કામ? આન્સર કરો. અગર મોટું કામ હશે તો પિક્ચરમાં કોણ આવશે? કોણ કરશે કામ? ફટાફટ ચલો આન્સર કરો. अक्खा पब्लिक को मालूम है कि यही आने वाला है. कौन आवશે બોલો કન્સ્ટ્રક્શનમાં? અગર મોટું કામ હોય તો કોણ આવશે? L&T આવશે. કોણ આવશે ભાઈ? L&T. L&T શું આવશે? L&T. 5 years to build. જો 5 વર્ષ લગાડે. બરાબર? 5 વર્ષ to build at an estimated cost of 800 કરોડ. બરાબર? 800 કરોડની કોસ્ટ પર. તો કે 800 કરોડની કોસ્ટ પર જે છે એને 5 વર્ષમાં બનાવ્યું છે. બરોબર? ઓકે. એરેના રિપ્લેસ ધ આઇકોનિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ. તો કે જે એરેના છે એને રિપ્લેસ કરી નાખ્યું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ. જે MCG હતું, MCG જેને કહે ને, MCG જે કહે છે ક્રિકેટ વાળાને ખબર હશે, એઝ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ. બરાબર? આના એરેનાએ MCG ને શું કરી નાખ્યું? બીટ કરી નાખ્યું અને રિપ્લેસ કરી નાખ્યું. પહેલા MCG હતું, એને બદલે હવે કોણ આવી ગયું? હવે કોણ આવી ગયું? તો કે સરદાર પટેલ, એટલે કે આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. બરોબર? 4 ડ્રેસિંગ રૂમ્સ. કેટલા ડ્રેસિંગ રૂમ છે? 4 ડ્રેસિંગ રૂમ છે. એમાં 11 જે છે સેન્ટર પિચીસ છે. બરાબર? અને 2 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે. 2 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે. બરાબર? તો આટલું બધું છે આની અંદર. બરાબર? આટલું બધું છે. અને આપણાને ખબર છે કે આપણું જ મેદાન છે, પણ આપણા જે હતા ટીમ વાળા એ વર્લ્ડ કપ ના દિવસે ખબર નહીં શું કરતા હતા, મેચ એ લોકો ગ્રાઉન્ડ બાઉન્ડ બધું જોવા જ ના ગયા. બરાબર? એમાં લોચા થઈ ગયા. કોણ જોઈ ગયું? તો કે પેલો પેટ કમિન્સ જોઈ ગયું. પેટ કમિન્સ જોઈ ગયું અને ખબર પડી કે પિચ કેવી રીતે એક્ટ કરે છે. બરાબર? ક્યાં ડ્યુ આવે છે, ક્યારે ડ્યુ નહીં આવે, એના બધું એના લીધે આપણા લોચા થઈ ગયા વર્લ્ડ કપમાં. તમને ખબર જ છે. 24 ફેબ્રુઆરી 2021 જે છે આ દિવસે જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન છે નેમ્ડ ધીસ ન્યુલી બિલ્ડ સ્ટેડિયમ, એનું નામ આપ્યું. એનું શું કર્યું? નામકરણ કર્યું. બરાબર? કયા દિવસે? તો કે 24 ફેબ્રુઆરી 2021 એઝ ધ નરેન્દ્ર મોદી
Stadium in honor of the current Prime Minister of India, Narendra Modi Stadium. બરાબર, એટલે નરેન્દ્ર મોદીના નામ પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ પાડ્યું છે. In 2021, the stadium was inaugurated by the President of India. President of India, રામનાથ કોવિંદ. બરાબર, રામનાથ કોવિંદ દ્વારા શું કરવામાં આવ્યું છે? તો કે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? કે તો કે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. આમાંથી ઇમ્પોર્ટન્ટ શું? તો કે આંકડા જેટલા દેખાય બધા જ ઇમ્પોર્ટન્ટ. આંકડા જેટલા દેખાય બધા જ ઇમ્પોર્ટન્ટ. પહેલા કોણ હતું? તો કે મેલબોર્ન હતું, એને રિપ્લેસ કરીને પછી આ તો આ બી ઇમ્પોર્ટન્ટ. નામ તો ખબર જ છે, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બી ખબર છે. ચલો ક્લિયર, બોલો રેડી બધા લોકો અહીંયા સુધી? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? આન્સર કરો, ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? બોલો ભાઈ, ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? બોલો અહીંયા સુધી ક્લિયર છે? બોલો ડન, જઈએ આગળ. ચલો ફટાફટ ચેટમાં આન્સર કરો, ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? પબ્લિક મારા ચેટમાં આન્સર કરો, ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? યસ ઓર નો? ઓકે, વેરી ગુડ. ઓકે, ડિઝાઇન એન્ડ ફેસિલિટી. ડિઝાઇન અને ફેસિલિટી. ઓકે, તો જો આ મેદાન તમને અહીંયા દેખાય છે, જો કેવું મસ્ત છે, એમ જબરદસ્ત. બરાબર, આ એનો ટોપ વ્યૂ છે, એનો સાઇડ વ્યૂ છે. બરાબર, ઓકે. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હેઝ 2 tier સ્ટ્રક્ચર. જો કેટલું છે? 2 tier સ્ટ્રક્ચર છે. ધ્યાન આપજો, 2 tier સ્ટ્રક્ચર. 63 acres of land and has 4 entry points. કેટલા એન્ટ્રી પોઈન્ટ છે? 4 એન્ટ્રી પોઈન્ટ છે. 76 corporate boxes. 76 corporate boxes that can hold 25 passengers each. 25 પેસેન્જર ઈચ. બરાબર, એવા 76 બોક્सेस છે. A 55 room club house, 55 room club house and Olympic size swimming pool and 4 dressing room. એ તો ખબર છે, 4 dressing room. Stadium also includes an indoor cricket academy and practice pitches with dormitories for 40 athletes. કેટલા? 40 athletes માટે. બરાબર, બધું જ યાદ રાખવાનું છે. 2 tier સ્ટ્રક્ચર છે, 4 એન્ટ્રી પોઈન્ટ છે, 25 પર્સન ઈચ, એવા 76 કોર્પોરેટ બોક્સીસ છે, 55 રૂમ ક્લબ હાઉસ છે, ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પુલ છે, 4 ડ્રેસિંગ રૂમ છે. બરોબર, ઇન્ડોર ક્રિકેટ એકેડમી છે, પ્રેક્ટિસ પિચીસ છે, ડોર્મિટરી છે 40 એથ્લીટ માટે. બરાબર, આ બધું છે. પીડીએફ આ મોકલેલી છે, જોવો જરા, પ્રીવિયસ લેક્ચર વાળી મોકલેલી તો છે. બરાબર, ચલો રેડી ભાઈ બધા લોકો અહીંયા સુધી? બોલો ભાઈ, અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? બોલો, ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? આન્સર કરો. 4 એન્ટ્રી પોઈન્ટ છે. બરાબર, 2 tier સ્ટ્રક્ચર છે, 63 એકરનો લેન્ડ છે. બોલો અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? આન્સર કરો બધા ચેટમાં ફટાફટ. ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? બોલો ચલો ફટાફટ. રેડી? ઓકે. The roof was installed by Walter P. Murray firm. They specially designed to be lightweight and separate from the seating balls. Separate in order to make it fairly earthquake resistant. બનાવવા માટે, એટલે સીટિંગ જે છે એના કરતા અલગ બનાવ્યું છે. એની સાથે કનેક્ટેડ નથી સીટિંગ સાથે. કેમ? તો કે અર્થક્વેક રેઝિસ્ટન્ટ રહી શકે. એટલે અગર સીટિંગ સાથે કનેક્ટેડ હોય તો શું થાય? સીટિંગ જેવું શેક થશે એવું આ બી શેક થશે. બરોબર, એટલે આને અલગ રાખ્યું છે. Supported the beneath by numerous huge Y-shaped columns. જો કયું છે? Y-shaped columns. અહીંયા દેખાશે તમને, જો Y-shaped column દેખાય છે. Y-shaped column, can you see the Y-shaped column? This is Y-shaped column. Yes, તો કે આ Y-shaped column છે. columns 30 meter tall. કેટલું છે? 30 meter tall, which eliminates the need for pillars inside the arena. તો જો પિલર જે છે, પિલરની નીડ જે છે એલિમિનેટ કરે. કોણ? તો કે Y-shaped column. જેથી કરીને તમને જે સ્પેક્ટેટરને જે વ્યૂ આવે કેવો આવે? અનઓબસ્ટ્રક્ટેડ આવે. વ્યૂ ઓફ ધી એન્ટાયર ફિલ્ડ ફ્રોમ એની પ્લેસ ઇન ધ સ્ટેડિયમ. કોઈ બી પ્લેસ થી કેવો વ્યૂ આવે? તો કે તમને આવે અનઓબસ્ટ્રક્ટેડ વ્યૂ આવે. બરાબર, તો જો અહીંયા આગળ તમે બેઠા છો ગમે ત્યાં આગળ, તો કેવો વ્યૂ આવશે? અનઓબસ્ટ્રક્ટેડ વ્યૂ આવશે. એટલા માટે કેવું છે? તો કે Y-shaped column ત્યાં આપેલી છે નીચે પાછળની જગ્યાએ. ક્યાંય બી બેસો, બરાબર, તમને કેવો વ્યૂ આવશે? તો કે અનઓબસ્ટ્રક્ટેડ વ્યૂ આવશે. બોલો ક્લિયર બધા લોકો અહીંયા સુધી? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? દેખાય છે? ક્યાંય બી તમારું ઓબસ્ટ્રક્શન નથી. એમ ચેક કરો જરા, આખા મેદાનમાં ક્યાંય ઓબસ્ટ્રક્શન નથી. ધેર ઇઝ નો ઓબસ્ટ્રક્શન. બોલો રેડી બધા લોકોને? જો આ રી Y-shaped column. બોલો ક્લિયર બધા લોકોને અહીંયા સુધી? આન્સર કરો બધા લોકો. ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? બોલો સમજ પડી ગઈ બધાને? ઓકે. Stadium features an LED light system on the roof, setting it apart from usual stadiums which use floodlight towers. Floodlight tower જે કરે ને પેલા મોટા હેલોજન, floodlight tower એટલે શું થાય? હેલોજન. તો હેલોજન નહીં વાપર્યું, બરાબર, LED વાપર્યું છે. નો હેલોજન્સ. હેલોજન નથી વાપર્યા, બરાબર. LED light system. The LED lights are installed on an antibacterial fireproof canopy with PTFE membrane. બરાબર,
that covers 30 meters out of 55 meters width of sitting area. मतलब 55 મીટરમાંથી 30 મીટરનો એરિયા કવર કરી લેશે. જે ઉપર કેનોપી છે ને જાયરી, જો આ દેખાય કેનોપી, બરાબર, એ શું કરી લેશે તો કે ફાયર પ્રૂફ કેનોપી જે છે એ શું કરી લેશે તો કે 55 માંથી 30 મીટર કવર કરી લેશે. એટલે ખાલી 25 મીટર બચે, એટલે 40% બચે એવું કહેવાય. બાકી 60% જે છે એ કવર થઈ જશે. 40% બચે, બાકી 60% કવર થઈ જાય. બોલો ક્લિયર બધા લોકો અહીંયા સુધી? તો કે જો આ રહ્યો સિટિંગ એરિયા ના એરિયા એની કેનોપી જે કવર કરી રહી છે. બોલો ક્લિયર બધા લોકો અહીંયા સુધી? ઇઝ ઇટ ક્લિયર? આ જો આ એલઈડી લાઇટ્સ, બધી એલઈડી લાઇટ્સ અહીંયા દેખાય છે તમને. બોલો ક્લિયર છે? યસ ઓર નો? આન્સર કરો. નો હેલોજન્સ, એલઈડી લાઇટ્સ ઓનલી. બોલો રેડી? આન્સર કરો બધા. રેડી છે? The stadium premises has many facilities. It has an indoor cricket practice area, badminton, tennis courts, a squash, table tennis area, 3D projector theater and 3 practice grounds, 50 rooms. આટલું બધું છે એમાં, બરાબર, આટલી બધી ફેસિલિટી. પાર્કિંગ લોટ can accommodate 3000 cars and 10000 two wheelers. It has a huge ramp design to facilitate the movement around 60,000 people simultaneously. 60,000 એક સાથે, 60,000 એક સાથે, મતલબ શું વાત કરી નાખી એમ. એમ કરવું જ પડે ને, કારણ કે આનાથી ડબલ જનતા છે, બરાબર. તો 60,000 એક સાથે નીકળીએ કે ત્યારે તો તમારો એક બે લોટમાં આખો ફ્લો નીકળી શકે, ખબર, બે લોટમાં. બાકી 60,000 ના રાખે તો શું થાય, તો પૂરું થઈ ગયું ભાઈ, બરાબર. આનાથી ડબલ તો એની જનતાની કેપેસિટી છે, બરાબર. તો જો અહીંયા બધું બતાવ્યું છે, જો પાર્કિંગ બતાવ્યું છે, અહીંયા જો પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે, બરાબર, ફૂટબોલ ગ્રાઉન્ડ છે, અહીંયા બી પાર્કિંગ છે, અહીંયા એકેડમી છે, ટેમ્પલ કોમ્પ્લેક્સ છે, બરાબર. તો આ રીતનું છે બધું. બોલો રેડી બધા લોકો અહીંયા સુધી? ઇઝ ઇટ ક્લિયર? જો એનો પેલો છે વ્યૂ છે, બોર્ડ આઈ વ્યૂ કહેવાય ને, અથવા તો તમે કહી શકો ગૂગલ મેપનો વ્યૂ, ટોપ વ્યૂ. બોલો ક્લિયર બધા લોકો અહીંયા સુધી? આ રહ્યું સ્ટેડિયમ, મેઇન સ્ટેડિયમ અહીંયા છે. બોલો રેડી? અહીંયા આગળ પેલો મોટેરા જે રોડ જાય છે ને તે છે, મોટેરા રોડ જે જઈ રહ્યો છે, સીધો મોટેરા રોડ જાય છે તે છે. મોટેરા રોડ તમે જોયો હોય તો અગર, તો તમને ખ્યાલ હશે. જોયેલો છે કોઈ મોટેરા રોડ? જો આ સીધો સીધો જે જાય ને મોટેરા રોડ જોયેલો છે? મોટેરા રોડ જીગરે જોયો હશે. જીગર જોયો છે ને? જીગર છે લેક્ચરમાં, એને જોયો હશે. અમારી કોલેજ અહીંયા જ થાય એમ. આ જે આ રોડ દેખાય ને, આ ક્રોસ વાળા રોડ થી આમ લેફ્ટ મારો એટલે સીધા જાઓ એટલે મારી કોલેજ આવી જાય, વીજીસી, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, બરાબર. 5 મિનિટનું અંતર છે મોટેરા સ્ટેડિયમ ની મારી કોલેજ, 5 જ મિનિટ થાય વ્હીકલ પર. આટલું નજીક છે એવું છે, બરાબર. ચાંદખેડા જ રહું છું. યસ, ઓકે, વેરી ગુડ. અહીંથી એન્ટ્રન્સ છે, જો આમ એન્ટ્રન્સ છે ને બધું, અહીંથી સ્ટેડિયમ જવાય છે એમ, બરાબર. તો આવડો મોટો રેમ્પ બનાવ્યો છે અહીંયા આગળ, 60,000 લોકો એક સાથે નીકળી શકે એમ, એટલો મોટો. જો અહીંયા દેખાય છે અહીંયા આગળ નીકળવાની જગ્યા. ઓકે, વેરી ગુડ.